આવતીકાલે 18મી ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈ ગુજરાતનું બજેટ રજૂ કરવાના છે, પણ શું તમે જાણો છો કે આપણા રાજ્ય ગુજરાતનું પહેલું બજેટ કેટલા રૂપિયાનું હતું? 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય બન્યું અને 22 ઓગસ્ટ 1960ના રોજ ડોક્ટર જીવરાજ મહેતાએ અમદાવાદમાં રાજ્યનું પ્રથમ બજેટ રજૂ કર્યું. તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતનું પહેલું બજેટ માત્ર 115 કરોડ રૂપિયાનું હતું, જેમાં ખાદ્યાન્ન માટે માત્ર 3 કરોડ 87 લાખ રૂપિયા ફાળવ્યા હતા. વર્ષ 2022-23 માટે બજેટ 2.43 લાખ કરોડનું હતું, જે 2024-25માં વધીને 3,32,465 કરોડ રૂપિયાના ઐતિહાસિક આંકડા પર પહોંચ્યું છે. આ માત્ર આંકડા નથી, પણ ગુજરાતના વિકાસ યાત્રાનું પ્રતિબિંબ છે. વર્ષોથી વધતું બજેટનું કદ એ વાતની સાબિતી પૂરે છે કે ગુજરાત આર્થિક રીતે કેટલું મજબૂત બન્યું છે. તો આ વખતે નાણામંત્રી કનુ દેસાઈના પટિયાલામાંથી શું નવું નીકળશે અને તમારી શું ખાસ અપેક્ષાઓ છે આ બજેટથી? કમેન્ટમાં ખાસ જણાવજો. અને હા, બજેટની દરેક પળની અપડેટ માટે જોતા રહો સંદેશ ડિજિટલ.